ગાઈસ, આજે દાદી ક્યાં આવ્યા છે? તો આજે દાદી આવ્યા છે સુરતના, તમે જોઈ શકો છો, મોસ્ટ પોપ્યુલર વિસ્તારમાં. અને એ શું છે ચાલો હું તમને જણાવું. અને એ છે સુરતની ચોપાટી. તો એ મેટ્રોનું કામ ચાલુ હોવાથી અમને બહુ જ યુટર્ન મારીને ચાલતું આવવું પડ્યું, કારણ કે રિક્ષાઓ અહીંયા મેટ્રોનું કામ ચાલુ હોવાથી અમને રિક્ષાવાળાએ બહુ દૂર જ ઉતારી દીધા હતા. અને અહીંયા ગેટ નંબર 1 પણ બંધ છે, તો ગેટ નંબર 2 પરથી આપણે ચોપાટીમાં એન્ટ્રી લેશું. તો ચલો તમે પણ જુઓ સુરતની ચોપાટી. તો આ જે સુરતની ચોપાટી કહેવાય છે, પણ એનું નામ છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જવાહરલાલ નહેરુ ઉદ્યાન. સાંજ થઈ રહી છે, સૂર્યદેવ એમના ઘરે જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. પક્ષીઓ પોતપોતાના ઘરે ચાલ્યા, અને હજી અંધારું નથી થયું, ત્યાં સુધી જે વિડીયાનો લુક અલગ જ આવશે. તો જે અહીંયા શાંતિ દેખાય છે, સ્વચ્છતા દેખાય છે, તે એક નજરે જોતાં જ ગમી જાય એવું છે અહીંયા. તો ગાઈસ, અહીંયા લખ્યું છે કે પાર્કિંગમાં જવા માટેનો રસ્તો, પાર્કિંગમાં ગાડીને વ્યવસ્થિત મૂકવાની છે. અને ચલો હવે આપણે અંદર એન્ટર થતા જઈએ. તો ગાઈસ, આ તમે જોઈ શકો છો ફુવારા, મોસ્ટ બ્યુટીફુલ સીન. હજી હું નજીક જઈને તમારી સાથે શેર કરું. બહુ જ સરસ તમે જોઈ શકો છો, ગ્રીનરી છે અને લાઇટિંગ છે, ફુવારા પણ ચાલુ છે, અને બધા જ અહીંયા પોતપોતાની રીતે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી રહ્યા છે. તો આ કલરિંગ ફુવારાનો તમે આનંદ લો, જોઈ શકો છો. ગ્રીન છે, પછી રેડ છે, ઠીક છે. અને આ ગાર્ડન, ચોપાટીનું ગાર્ડન, અને પાણીનો અવાજ તમને આવી રહ્યો છે ફુવારાનો. તો આ મારી પાછળ જે છે ફુવારા છે, જે કલરિંગ છે, તમે જોઈ શકો છો. આ રેડ, પછી ગ્રીન, બધી લાઇટો છે. અને આ ટોય ટ્રેન બી છે અહીંયા. જો તમારા સાથે નાના બચ્ચાઓ છે તો એને ટોય ટ્રેનનો આનંદ જરૂર લેવડાવજો. તો બાળકોની ટ્રેન આવી રહી છે, ચલો ટોય ટ્રેનમાં બેસી જાઓ. ચોપાટી અંધારો થયો. ગાર્ડનમાં આગળ ચાલીને તમે થાકી ગયા છો તો અહીંયા છે ફૂડ કોર્નર. તમને નાસ્તા પાણી બધું અહીંયા મળશે, સરસ સુવિધા છે. અહીંયા નાના બચ્ચાઓ માટે છે, આ તમે જોઈ શકો છો કે આ નાના બચ્ચા માટેની જગ્યા છે. તો અહીંયા અમુક ફી તમારે પે કરવી પડતી હશે. તો આ સ્વિમિંગ પુલ જેવું છે આ, અને એની અંદર બચ્ચાઓ આનંદ કરી રહ્યા છે દાદા દાદી સાથે આવીને. તો આ ગેમ ઝોન જેવું છે કે નાના બચ્ચાઓ માટેનું એક અલગ જ જગ્યા છે અહીંયા. તો તમે જોઈ શકો છો કે અહીંયા તમે સીસીટીવીની નજરમાં છો, એટલે અહીંયા કેમેરા બી છે. અને અહીંયા શુદ્ધ અને જલ, સાફ જલ છે, પીવાનું પાણી. તો લખેલું બી છે કે પીવાના પાણીનો બગાડ કરશો નહીં. ચાલો હવે હું તમારી સાથે તાપી નદી શેર કરીશ, કે તાપી નદીના કિનારે અમે આવ્યા છીએ. અને જે એક મોટું ગાર્ડન છે જવાહરલાલ નહેરુ, અને જેને સુરત ભાષામાં, સુરતી ભાષામાં ચોપાટી કહેવાય છે. તો ગાર્ડનમાં નાની નાની કાબરો તમે જોઈ શકો છો. સાંજ થઈ રહી છે, તો બધા પક્ષીઓ પોતપોતાના ઘરે ચાલ્યા. આ તમે જોઈ શકો છો કે આ તાપી કિનારા, આ ગાર્ડન આવેલું છે. અને આ જે છે તે તમે તાપી માતાના દર્શન કરી શકો છો. આ છે તાપી માતા. તો તાપી મૈયાના દર્શન કરી લો અને ધન્ય થઈ જાઓ. તો આજે તમે અવાજ સાંભળી શકો છો, કેટલો સરસ છે. પક્ષીઓ પોતાના ઘરે જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. અને એટલો સરસ એમનો અવાજ છે.
અને અહીંયા હસબન્ડ એક્સરસાઇઝ કરી રહ્યા છે. ધીરે 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 ધીરે. સરસ, વેરી ગુડ. અને ગાર્ડનની અંદર લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે કારણ કે સૂર્યદેવ એમના ઘરે ગયા છે અને અંધારું થાય એ પહેલાં જ અંધારું અજવાળું એટલે શું કહેવાય સંધ્યા ટાઈમ થઈ ગયો છે. અને આ તમે ગાર્ડનનો વ્યૂ જોઈ શકો છો. ચોપાટી સુરતની નંબર 1 ચોપાટી. તો ચલો હવે જઈ રહ્યા છીએ ઘરે. હા, તો અહીંયા નોટિસ આપેલી છે કે ગાર્ડનમાં 10 વર્ષથી વધુ મોટી વ્યક્તિઓએ રમતગમતના સાધનનો ઉપયોગ નહીં કરવાનો. વેરી ગુડ. તો અહીંયા જે આ લસરપટ્ટી છે, પછી હિંચકા છે, તો એ બધા નાના બચ્ચાઓ માટે છે. મોટાઓનું ગાર્ડન અલગ છે, ઠીક છે. કપલનું ગાર્ડન અલગ છે, વોકિંગ અલગ છે, અને આ નાના બચ્ચાઓનું પણ ગાર્ડન અલગ છે. અને આ છે સુરતની ચોપાટી. તો ગાઈસ, ઉંમર ભલે ગમે તેટલી થાય પણ પોતાના જે શોખ છે એને જીવતા રાખજો, સમજી ગયા? નહીં તો તમને જીવવાની કંઈ જ જિંદગી મજા નહીં આવે. જિંદગી જો જીવવાનો આનંદ લેવાનો હોય ને તો પોતાના જે શોખ છે ને એને જીવતા રાખતા શીખજો. હા, મને ખબર હે. તો ગાઈસ, ગાર્ડનની વિઝિટ કરી અને અમે વિચાર્યું કે ચલો હવે થોડોક નાસ્તો કરી લઈએ. તો અમે ઢોસાનો ઓર્ડર આપ્યો છે. તો ગાઈસ, ચલો સાંજના થઈ ગયા છે 7:30 અને હવે અમે જઈએ છીએ ઘરે. તો બસ આ અડધું ગાર્ડનનું છે ને કામ ચાલી રહ્યું છે એટલે અડધી ચોપાટી ખુલેલી હતી અને બની શક્યું એટલું મેં તમારી સાથે એક્સપ્લોર કર્યો છે વિડીયો. તો તમને જો આ વિડીયો ગમે તો ચેનલને લાઈક કરો, વિડીયોને શેર જરૂર કરજો. અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.